એ આજ ભક્તિની કથા અહીંથી શરૂઆત થાય છે. નવધા ભક્તિ રામદેવજી મહારાજ અને એમના પરમ ભક્ત ભક્તરાજ ડાલીબાઈનો જન્મ અને એની સાથે જે ધર્મની ચર્ચા બાબા રામદેવજી મહારાજ મન વચન કર્મથી ડાલીને જે દિવ્ય ઉપદેશ આપે છે એ ઉપદેશની કથા ગુરુ કૃપાથી આવી મહાન ચેતનાઓના આશીર્વાદથી ભક્તમાળની કથા અહીંથી શરૂઆત થાય છે. ડાલીબાઈના જીવન ચરિત્રમાં એવી જુદી જુદી કથાઓ બતાવે છે. કોઈ કહે છે ડાલીબાઈ રાધાનો અવતાર છે, કોઈ સંતો એમ કહે છે કે ડાલીબાઈ ઇન્દ્રના ઘરની અપ્સરા છે, એને શ્રાપ મળ્યો અને પછી બીજો જન્મ ડાલીબાઈ તરીકે થયો. આવી પણ એક કથા બતાવે. એક કથા એવી પણ બતાવે કે ડાલીબાઈ એક રાજાના કુંવરી છે. એનો જ્યારે જન્મ થાય એ વખતે એના જન્માક્ષર બનાવતી વખતે થોડાક આંકડાઓમાં જરાક ફારફેર થયો. એટલે જ્યોતિષ જોવાવાળાએ એના જીવન કુંડળીમાં એવું લખ્યું કે આ દીકરીનું મુખ એના પિતા જોશે તો રાજપાટનો નાશ થાય. ખરેખર એવું હતું નહીં. એટલે રાજાએ એ દીકરીનો ત્યાગ કર્યો. પોતાના માણસોને કહે છે કે આ દીકરીને આપ જંગલમાં જઈ કોઈ એવી જગ્યાએ દાટી દો અથવા તો એને મારી નાખો. રાજના માણસો દીકરીને લઈ જંગલમાં આવે. પછી એના વિચારો ફરી ગયા કે આપણે શું કામ પાપ લેવું. આ દીકરીને જોડીમાં બાંધી અને ઝાડની ડાળી ઉપર ટીંગાડી દઈ, પછી આના ભાગ્ય હોય ત્યાં જાય. રાજાને આપણે ખોટું કહેશું. કોઈનો જીવ બસતો હોય તો ખોટું બોલવામાં કોઈ વાંધો નથી, તો દોષ નથી લાગતો. આપણા શાસ્ત્રોમાં બતાવે છે. ગાયની હત્યા થતી હોય અને તમે ગાયને બચાવવા માટે કદાચ ખોટું બોલવું પડે તો એનો દોષ નથી લાગતો. અબળાની લાજ લૂંટાતી હોય અને કદાચ એમાં તમે ખોટું બોલો અને સ્ત્રીની લાજ બચતી હોય તો એમાં એક વખત ખોટું બોલાઈ જાય તો દોષ નથી લાગતો. બ્રાહ્મણની હત્યા થતી હોય અને એમાં તમે એ બ્રાહ્મણ ખોટું બોલવાથી બ્રાહ્મણનો જીવ બચતો હોય તો એ દોષ લાગતો નથી. અમુક છૂટ આપી છે. કોઈનો જીવ બચતો હોય તો ખોટું બોલવું પડે. રાજના માણસોએ આવું નક્કી કર્યું. ઝાડની ડાળી ઉપર દીકરીને લટકાડી પોતે રાજમાં આવે. આ બાજુ એ જ ઝાડના વૃક્ષની નીચે રણુજાનો અખૈયો જયપાલ, શાયર જયપાલ, જ્ઞાતિએ ચમાર. રાજસ્થાનમાં આપ રણુજા જાઓ ને તો પોકરણગઢથી તમે રામદેવરા તરફ જાઓ એટલે રેલવે ફાટકની પાસે બોર્ડ આવે છે ગોમટ ગામ. ગોમટ ગામનું પાટિયું આવે. એ ગોમટ ગામમાં ડાલીનો ઉછેર થયો. એ ગોમટ ગામનો અખૈયો શાયર જયપાલ જંગલમાં આવળ વીણવા માટે આવે અને એ વખતે રણુજાનો એક કઠિયારો, બંને એક ગુરુના શિષ્ય છે, સદગુરુ બાળીનાથ બાબાના શિષ્ય છે. બંને વૃક્ષની નીચે બેઠા ને એમાં દીકરીને રડવાનો અવાજ થયો.
આકાશમાં આમ ઝાડની ડાળી ઉપર જોયું એટલે એમાં દીકરીને નીચે ઉતારી. બંને જણાએ નક્કી કર્યું કે ભાઈ આ દીકરીને તું લઈ જા. શાયર જયપાલને સંતાન નહોતું એટલે ડાલીબાઈને એ પોતાના ઘરે લઈ જવાની તૈયારી કરે. શાયર જયપાલે કહ્યું હું આ દીકરીને મારા ઘરે લઈ જાઉં, એના પાલક પિતા બનું, પણ સદગુરુની હાજરીમાં આ દીકરીને લઈ જાઓ જેથી કરી કાલ સવારે મારા ઉપર ખોટું આળ ન આવે. એ દીકરીને લઈ બાળીનાથ બાબાની ઝૂંપડી આવે. સદગુરુ બાળીનાથ બાબાએ ડાલીબાઈના કપાળ સામે જોયું તો પૂર્વના ભક્તિની રેખાઓ ફૂટેલી છે. બીજું, ડાલીબાઈની નાભી કમળમાં સદગુરુ બાળીનાથ બાબાએ આમ કાન રાખ્યો તો નાભીમાંથી ઓમકારનો નાદ ચાલુ હતો, જેને નાદ બ્રહ્મ કહે છે. દરેક જીવ માતાના ઉદરમાં હોય છે ત્યારે એ જીવનો સંબંધ બ્રહ્મની હારે જોડાયેલો હોય છે. જ્યારે એ બાળકનો જન્મ થાય પછી એ નાળ કાપે, નાળ એની નાભીની હારે એક રગ જોડાયેલી હોય છે, એને નાળ કહે, નાળ આપણી દેશી ભાષા. અને એ નાળ કાપે ને પછી જ બાળક રડે. જ્યાં સુધી નાળ ન કાપે ત્યાં સુધી બાળક રડે નહીં. માતાઓને ખબર હોય, એને નાળ કાપી કહેવાય. નાભીની હારે સંબંધ છે બ્રહ્મનો. જે જીવને પોષણ મળે છે એ નાભી દ્વારા મળે છે. અને જેવી એ નાળ કાપો એટલે બાળકના મુખમાંથી ત્રણમાંથી એક શબ્દ નીકળે. કાં તો અકાર નીકળે, કાં તો મકાર નીકળે અને કાં તો ઉકાર નીકળે. આ ત્રણેય માત્રા છે, અકાર, ઉકાર અને મકાર. આ ત્રણેય ભેગું થાય એનું બને ઓમકાર. અને એ ઓમકારનો નાદ દરેક જીવની નાભીમાં પડ્યો છે. મેં પહેલાં આપને કહ્યું કુંડલીની શક્તિ જે છે નાભીમાં ગુંડલું વળીને પડેલી છે. એનું મુખ ઉર્ધ્વમુખ છે. ગીતાજીની માલપા 15મા અધ્યાયની માલપા બતાવે ઉર્ધ્વમૂલો મધશાખમ. આજે આ સુરતા જે કહે છે, જે ત્રિવેણી કહે છે, જે ઓહમ સોહમ કહે છે, જે નાદ બ્રહ્મ કહે છે, જે શબ્દ બ્રહ્મ કહે છે, એ પડ્યો છે ક્યાં? નાભીમાં પડ્યો છે. એને ઉલટું મુખ કરીને કોઈ જગાડનાર મળી જાય અથવા તો કોઈ સદગુરુ કોઈ એવી ચાવી લગાડી દે અને ચાવી લગાડી દે તો એમાંથી નાદ બ્રહ્મ ચાલુ થઈ જાય, ઓમકાર ચાલુ થઈ જાય. નાભીમાં પડ્યો એટલે જ કદાચ લાખા અને લોયરના જીવન ચરિત્રમાં આ વાત આવે છે. લાખાને જ્યારે શરીરમાં રક્તપિત્તનો રોગ થયો, સદગુરુનો દ્રોહ કર્યો, ગુરુદ્રોહનું પાપ લાગ્યું અને પછી લાખાને બહુ પીડા થઈ, બહુ દર્દ થયું. પછી એક દિવસ લોયણ લાખાની પાસે આવે. લાખાની આવી પીડા જોઈ અને સંત હૃદય, લોયણ એ સંત છે, બે માણસ નથી. લાખો અને લોયણ બે ગુરુ ભાઈ બહેન છે. લાખાના ગુરુ ઉગમસિંહ બાવા છે, લોયણના ગુરુ શેલરસિંહ બાવો છે. શેલરસિંહ બાવો ઢેલડીમાં થયા, મોરબીમાં. રાવત રણસિંહના દીકરા. સતી ડાળદેનો જ્યારે ચેડો પકડ્યો અને એ વખતે રામદેવજી મહારાજે બધી ગત ગંગા હાજર કરીને શિવરો મંડપ જ્યારે કર્યો ઢેલડી નગરમાં, એ વખતે રાવત રણસિંહ 5 વર્ષની ઉંમર હતી. એણે નજરે એ બધી ગત ગંગાને જોયેલી. ઈ શેલરસિંહ બાવાની શૈલી લોયણ અને લાખો ઉગમસિંહ બાવાનો શિષ્ય. ઉગમસિંહ બાવા બે થયા, એક ઉગમ ફોજ આખી બની એ અને એક ઉગમસિંહ બાપા રામદેવજી મહારાજના વખતમાં થયા. એ ઉગમસિંહ બાવાના ગુરુ ખુદ રામદેવજી મહારાજ હતા.
સેલરસિંહ બાવાના ગુરુ ખુદ રામદેવજી મહારાજ હતા. ખીમડા કોટવાલના ગુરુ ખુદ રામદેવજી મહારાજ હતા. એને પ્રબોધ્યા હતા બધાને. તો લાખો અને લોયણ એ બે માણસ નહોતા, એ બે ગુરુ ભાઈ બહેન હતા. ઉગમસિંહ બાવાએ લાખાને દીક્ષા આપ્યા પછી લાખાનું કાંડું લોયણને હોય કે લે બેટા આને તારજે, કારણ કે તારા ઉપર વધારે આને ભાવ છે, તારા ઉપર વધારે આને પ્રેમ છે. અને એક વાત યાદ રાખજો, જેના ઉપર પ્રેમ આપણને હોય ને એનું જ આપણે માનીએ છીએ, બીજાનું ઓછું માનીએ. એટલે લાખાનું દર્દ જોઈ અને લોયણને માલપા હૃદયમાં દુઃખ લાગ્યું. લાખાએ હાથ જોડ્યા કે હે બેન લોયણ, આ પીડામાંથી મારે મુક્તિ પામવા માટે કઈ રસ્તો ખરો? અને એ વખતે લોયણના મુખમાંથી શબ્દો નીકળે છે કે લાખા, મારો તારો સદગુરુ જો આવે, અને સદગુરુ આવે તો જ મારી તારી આ પીડા મટે, નકર મટે નહીં. તારા ભીતરમાં પડેલી સુરતા, તારા ભીતરમાં પડેલો નાદ બ્રહ્મ, સદગુરુ જો ચાવી લગાડે તો જ નાદ બ્રહ્મ ઉઘડે, અને નાદ બ્રહ્મ ઉઘડી જાય તો તારી પીડા નાશ પામે. આવું બતાવે છે એના ભજનમાં. એ જિલ્લાઓ રે એ ખુશીને તાળા મારા ખોલીએ રે, એ જિલ્લાઓ રે મારા ગુરુજી હાથ, ગુરુજી એ જી ગુરુજી મળે તો તાળા મારા ઉઘડે રે, ખુશી મારા ગુરુજી બાર બાર વરહે ગુરુ મારા આવ્યા રે, લેવા કાંઈ લાખાની સંભાળ હાથ રે, એ જે હાથ રે મૂક્યો ત્યાં કાયા થઈ હે કાયા બની કંચન વર્ણી દે રે, એ જિલ્લાઓ રે ખુશીને તાળા ખોલીએ, એ જિલ્લાઓ રે ખુશીને તાળા મારા ખોલીએ રે. સદગુરુ મળી જાય તાળું ઉઘાડનાર કોઈ શબ્દરૂપી ચાવી આપે. આખો પ્લોટ હોય ને, આખો પ્લોટ, એ પ્લોટ જેવડું કોઈ દી મકાન ન હોય, અને જેવડું મકાન હોય ને એવડા ઓરડા ન હોય, અને જેવડા ઓરડા હોય ને એવડું બાવણું ન હોય, અને જેવડું બારણું હોય ને એવડા નકુસા ન હોય, અને જેવડા નકુસા હોય ને એવડું તાળું ન હોય, અને જેવડું તાળું હોય ને એવડી ચાવી ન હોય. ચાવી તો ખાલી 2 ઇંચની જ મળી જાય તો આખા 5 વીઘાના બંગલાનું ધ્યાન રાખે. એમ મારા ને તમારા સદગુરુ એક શબ્દરૂપી ચાવી આપીએ અને ભીતરમાંથી જાગૃતિ થઈ જાય તો આ કંચન જેવી કાયા આ બંગલાનું ધ્યાન રાખે. એ શબ્દરૂપી ચાવી એ નાભીમાં પડ્યો છે. એમાંથી મેં પહેલાં કહ્યું, એમાંથી વાણી પ્રગટ થાય, એમાંથી ઓહમ સોહમ પ્રગટ થાય. ઓહમ સોહમ અહીંથી ઉપડે, પાછું આમ જાય, પાછી કરોડરજ્જુ થઈને પાછી આમ અવળી હાલે.
ઉર્ધમૂલમ મધશાખમ. આપણી કરોડરજ્જુ છે ને ત્યાંથી નાભીમાંથી ઉપડી ઓમકાર ચડે, પછી કરોડરજ્જુમાં આવે, પછી પાછું વળે, આખો આમ કૂવાની રેંટ હોય ને એમ ફરે. આ મહાપુરુષો યોગી લોકો જે ધ્યાન કરીને જોવે છે, જે કુંડલીની શક્તિ જાગૃત, એને સૂક્ષ્મના નાડી પણ કહે. ઈંડામાં રમવું, પિંગલામાં જમવું, સૂક્ષ્મણામાં કરવો અભ્યાસ. અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં પાનભાઈ, એકાંતે બેસી મારા હરિને આરાધો. જેની જાગૃતિ થઈ જાય, બહુ કઠિન છે. સદગુરુની હાજરીમાં કરાય. ગુરુ મનન તમને બતાવે તો, નહીતર કમાઈને છટકી જાય. ધ્યાન દેજો, એમનેમ કરવા જાય ને તો ગાંડા થઈ જાય. સુરતા ઉપર ચડી ગઈ, પાછી નીચે ઉતારતા આવડવી જોઈએ. એ ગુરુ લોકો શીખવાડે. એ મહાપુરુષો બેઠા બેઠા પોતાના સાધક પોતાના બાળકને શીખવાડે. અને એ બ્રહ્માંડમાં મેં કાલે પરમ દિવસે કદાચ કીધું હતું, બ્રહ્માંડમાં સુરતા ચડી જાય અને ત્યાં પછી જણજણાટી બોલે, ત્યાં પછી જ્યોતિયું જળહળે, પછી પડચંદા પડે, નાદ ચાલુ થઈ જાય. 12 પ્રકારના નાદ આવે ભાઈ. ઘંટનાદ આવે, શંખનાદ આવે, વેણુનાદ આવે, ઝાંઝરનાદ આવે, બંસરીનાદ આવે. વ્રજની ગોપિકાઓ બંસરીનો નાદ સાંભળ્યો ને પાગલ થઈ ગઈ. ભગવાન કૃષ્ણ વાંસળી વગાડતા એ તો પ્રતીક છે, બાકી ખરેખર તો ગોપીઓનો નાદ બ્રહ્મ ચાલુ થઈ ગયો હતો. અને નાદ બ્રહ્મ ચાલુ થાય ને, એ એના પ્રીતમને ગોતે, એ એના પ્રેમીને ગોતે, ભટકા કરે. જ્યાં સુધી એનો પ્રેમી ન મળે, જ્યાં સુધી એનો પ્રીતમ ન મળે, જ્યાં સુધી એનો સદગુરુ ન મળે, ત્યાં સુધી એ જીવ અમને ફર્યા કરે, ફરંટી માર્યા કરે, શૂન્યમાં બેઠા હોય. એવા મહાપુરુષો છે હજી, જેના નાદ બ્રહ્મ જાગી ગયેલા છે. એ કૂતરાની ભેગાઈ ખાય અને ગધેડાની પાસે હૂતા હોય અને કોથળામાં હૂતા હોય ને ગાદલા. એને હરખ અને શોકની જેને આવે નહીં હેડકી પાનભાઈ. જ્યાં સુધી જીવ દશા છે ત્યાં સુધી હરખ અને શોક થાય. જીવ દશા મટી જાય પછી નથી થતું. બહુ આધ્યાત્મિક કથા છે. ડાલીબાઈને જે તત્વજ્ઞાન આપે છે રામદેવજી મહારાજ, વેદનો નિચોડ બતાવે. જેનો નાદ ચાલુ થઈ જાય, ઓહમ સોહમ ઓહમ સોહમ ઓહમ સોહમ, પછી એને કાંઈ કરવું ન પડે, પછી એની મેળાઈ બધું થાય. એ ઓહમ સોહમ કા કર લે ગુજારા, મેરામ સતગુરુ તારો માહી બોલે, મેરામ સતગુરુ તારો માહી બોલે. કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે, કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે, કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે, કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે. અવસર એસા નહીં આતા, અવસર એસા નહીં આતા, માટે રામ સમર મન, રામ સમર લે, રામ સમર મન. આ જાગૃત નગરી ચોર નહીં લૂટે, આ જાગૃત નગરી ચોર નહીં લૂટે. પછી ક્યાં કરેગા જમદૂતા, ક્યાં કરેગા જમદૂતા. એ ભાઈ રામ સમર મન, રામ સમર. સમરણ કરી લે સત સાહેબનું. કબીર કહે સમરણ અને ભજનમાં ફેર છે, ધ્યાન દેજો બરાબર. ભજન અને સમરણમાં બહુ ફેર છે. સમરણ નાભીમાંથી થાય અને ભજન ગળામાંથી થાય. સમરણ માલપાથી થાય.
सांसों की माला पे कबीर कहे सांसों की माला पे सुमिरू मैं સીતારામ અને જેને ચમરણ ચાલુ થઈ જાય જેનો નાદ બ્રહ્મ ચાલુ થઈ જાય અથવા તો જેની સુરતા અથવા તો જેની સૂક્ષ્મણા નાડી એને તમારે જે કહેવું એ કહી શકો જેને એ ચાલુ થઈ જાય એનો આનંદ પહેલા પોતાને આવે અને પછી બીજાને એ આનંદ આપી શકે ત્યાં સુધી બીજાને આનંદ પ્રાપ્ત થતો નથી પહેલા નિજનો આનંદ પોતાને આવે એ બીજાના પાવલા ભરી ભરીને આનંદ આપી શકે એ બધાને પહલી ભરી ભરીને આનંદ આપી શકે પોતે આનંદમાં હોય તો સતાર બાપુ બતાવે છે કેટલાય સંતોના ઉપરાંત સુખરામ બાપા બતાવે છે સુખ વિલાસમાં કેટલાનો પ્રમાણ હું તમને આપું એ નિજાનંદ મેળવવો હોય તો એ આનંદ ભીતરમાં પડ્યો છે ઘટમાં પડ્યો છે આ સંસારના બધા આનંદ છે એ ક્ષણિક આનંદ છે એ ક્ષણભંગુર છે બાકી નિજાનંદ જેને પ્રગટ થઈ ગયો બ્રહ્માનંદ જેને પ્રગટ થઈ ગયો અખંડ આનંદ જેને પ્રગટ થઈ ગયો એ આનંદ કોઈ દી વધતોય નથી ને કોઈ દી ઘટતોય નથી એક હરખો જ રહે એમાં વધઘટ ન આવે વળી પાછા રામદેવજી મહારાજ સમાધિ લીધા પછી 400 વર્ષ ગયા અને રાજસ્થાનમાં પોકરણગઢ તાલુકામાં ઓશિયા કરીને ગામ અને ઓશિયા ગામમાં ઉગમસિંહ ભાટીને ત્યાં હરજી ભાટીનો જન્મ થાય રામદેવજી મહારાજ થયા ને એ વખતે હરજી ભાટી નહોતા એ વખતે હરભુજી હતા રામદેવજી મહારાજ સમાધિ લીધા પછી 450 વર્ષ ગયા ને હરજી ભાટી થયા રાજસ્થાનમાં ઓછિયા કરીને ગામ ઉગમસિંહ ભાટી ભાટી એની અટક હરજી ભાટીના પિતાનું નામ ઉગમસિંહ બાવા એ હરજી ભાટી નાનપણથી ભગવાનની ભક્તિમાં રસ હતો રામદેવજી મહારાજના એના માતા પિતા ઉપાસના કરતા એ હરજી ભાટી પૂર્વના યોગ ભ્રષ્ટ થયેલા આત્મા હતા કોઈ કહે છે હરજી ભાટી પૂર્વના અક્રૂરજી હતા અક્રૂર આવ્યા હરીને એ રથડા સૂટ્યાનંદ દરબારે અક્રૂર આવ્યા હરીને તે ઈ અક્રૂરજી બીજા જન્મની માલપા હરજી ભાટી બને બાબા રામદેવજી મહારાજ એક દિવસ હરજી ભાટી એકલા બને નોધારા બને અને જંગલમાં 4 બકરીયા લઈ હરજી ભાટી જંગલમાં બકરા ચારે એમાં એક સાધુ બરોબર ખરા મધ્યાહને હરજી ભાટીની પાસે આવે કહે છે કે હરજી મારે થોડુંક પાણી પીવું જળપાન કરાય હરજી કહે મારી પાસે પાણી તો છે નહીં બાપજી બોલે થોડીક રોટી ખવડાય બોલે રોટી નથી તો એક કામ કર સામેના તળાવમાંથી પાણી લઈ આવે બોલે બાપજી પાણી ત્યાં નથી તો તારા બકરાનું દૂધ આવે બોલે મારા બકરા બધા પાંકડા છે એકે બકરું દૂધ આપતું નથી સાધુ એમ કહે છે કે તું રામદેવજી મહારાજની ભક્તિ કરે છે બોલે હા તો એક કામ કર પાંકડા બકરા છે ને એના આવની માલ પર એનો આંચળ પકડ અને રામદેવજી મહારાજનું નામ લે
એટલે એ આંસળમાંથી દૂધની ધારા ચાલુ થાય. હરજી ભાટીએ પાંકડા બકરાનું આંસળ આમ હાથમાં લઈ જેમ ગાય દોવે એમ આંસળમાં આમ શેડ ફોડી તો એમાંથી દૂધની ધારા થઈ, આખું ખપ્પર ભરી અને કહે છે કે રામદેવજી મહારાજને આપે સાધુને. થોડુંક દૂધ વધ્યું એટલે હરજી ભાટીને કહે છે કે લે હરજી, સામે તળાવ છે ને એમાંથી થોડુંક પાણી લઈ આવે. પહેલાં તો હરજી ભાટી ના પાડે કે બાપજીને પાણી નથી, પણ પાંકડા બકરાના આંસળમાં દૂધ આવ્યું ને એટલે થોડીક શ્રદ્ધા બંધાણી. અને રસ્તામાં એ જે ખપ્પર હતું ને, ખપ્પરની માલપા જે દૂધ ચોંટેલું હતું ને એ દૂધ હરજી ભાટિયા માંગળીએ કરી અને ચાટ્યું. તો હરજી ભાટીને ખબર પડે કે આ સાધુ નથી, આ સાક્ષાત રામદેવ પીર છે. આવી ખબર પડી અને હરજી ભાટી દોડીને મળવા આવે ત્યાં રામો પીર અલોપ થઈ ગયા. એટલે હરજી ભાટી ભગવાન અલોપ થયા એટલે બહુ રોયા, દુઃખી થયા. ભગવાનને કહે છે કે હે પ્રભુ, તે મને છેતર્યો. હરજી ભાટી થોડા કટુવ્યાન બોલી ગયા કે એટલું બધું થયું ને હું મને છેતર્યો ને હું રાત નથી તારું ભજન કરું છું. પછી તો હરજી ભાટીએ નક્કી કર્યું કે હવે તું મળ ને ત્યાં સુધી મારે કઈ બીજું કાંઈ કરવું જ નહીં. 24 કલાક તારું જ નામ લેવું. બકરાને જ્યાં જવું હોય ને જાય, બાકી મેં મારો માર્ગ પકડી લીધો. તું હી રામ, તું હી રામ, તું હી રામ, તું હી રામ. 24 કલાક એના નામનું રટન લાગ્યું. હરજી ભાટીને પછી શરીરની ખબર નથી રહેતી, ખાવા મળતું નથી. પછી તો એનો રૂવાડે રૂવાડે રોમ રોમ રામ 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 ચાલુ થઈ ગયું. પછી હરજી ભાટી બે શુદ્ધ થયા, બેભાન થઈને પડ્યા છે. એમાં બાબા રામદેવજી મહારાજને ચિંતા થઈ કે હું નહીં જાઉં તો મારો ભક્ત દુઃખી થાય. એકદમ દોડતા બાબા રામદેવજી મહારાજ હરજી ભાટીની સન્મુખ આવે છે. માથા ઉપર હાથ મૂકી અને કહે છે, હરજી ઉઠ, તારી સામે કોણ છે? આંખ ઉગાડીને જોયું, આંખમાંથી આહુડા ચાલુ થયા. છેલ્લી કક્ષા છે. ભક્તિ પ્રેમ એનું છેલ્લું પગથિયું આહુડા. એમાં મંત્ર નથી આવતો, એમાં માળા નથી આવતી. ભક્તિ કરતા કરતા છેલ્લી કક્ષાએ પગી જાય અને એને નિરખતા નિરખતા આપણી આંખમાંથી આંસુડા પડી જાય તો સમજી લેજો કે હવે આપણામાં ભક્તિનું ઝરણું ફૂટ્યું, આપણામાં ભક્તિનું પાણી આવ્યું. બોલવાનું બંધ થઈ જાય, પછી વાણી વિલીન થઈ જાય. કારણ કે પ્રેમ ભક્તિની પાસે વાણી ટૂંકી પડે છે. એનું વર્ણન નથી થતું, એના શબ્દો નથી લખાતા. પ્રેમનો શબ્દ 2.5 અક્ષર જ છે, વધારે નથી. 2.5 અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હો. ભક્તિનો 2.5 અક્ષર થાય, એનું વર્ણન કરાતું નથી. અને કૃષ્ણનો 2.5 અક્ષર થાય, એનું વર્ણન કોઈ કરી શક્યું નથી. અડધા અક્ષરનું વર્ણન નથી થતું. હરજી ભાટી બાબાની સામે જોઈને કહે છે, માગ હરજી શું આપું? હરજી કે કાંઈ જોતું નથી. બાબા રામદેવજી મહારાજ કહે, હરજી તું એક કામ કર, લગ્ન કરી લે, આ બધી વસ્તુ તને આપું, તું કઈ આપું? ઘર બાર સત્તા સંપત્તિ એ તમને રામ દે પરણાવે,
પરણો ભાઠી હરજી રામ દે પરણાવે પરણો ભાઠી હરજી બાબા રામ દે પરણાવે પરણો ભાઠી હરજી બાબા રામ દે પરણાવે પરણો ભાઠી હરજી આરે દુનિયામાં વારા રહેવા જો આરે આરે દુનિયામાં કુંવારા રહેવા જો રામ દે પરણાવે બાબા રામ દે પરણાવે તમ પરનો ભાઠી બાબા રામ દે પરણાવે પરણો ભાઠી હરજી પરણો લુગાઈ આવે તો પીરજી કપડા રે 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 માગે કપડા હું કાંસે લઈ આવું મારા બાપજી કપડા હું કાહે લઈ આવું મારા બાપજી કપડા હું કાહે લઈ આવું મારા બાપજી રામ દે પરણાવે બાબા રામ દે પરણાવે બાબા રામ દે પરણાવે પરણો ભાઠી હરજી રામ દે પરણાવે પરણો ભાઠી હરજી પરણો ભાઠી હરજી પરણો ભાઠી હરજી પરણો ભાઠી હરજી બાબા રામદેવજી મહારાજ કહે છે હરજી માગ તને શું આપું અને હરજી ભાઠી કહે છે નાથ આજ મેં કહા નહીં પાવા તારા દર્શન થયા પછી મને શું નથી મળ્યું ભગવાન પરીક્ષા કરે હરજી ભાઠીને કે તને હોનું આપું રૂપું આપું હીરા માણેક આપું મોતી આપું તું કે એવા બંગલા બનાવી દઉં હરજી ભાઠી કે મારે એ કાંઈ જોતું નથી તો તારે હું જોઈ મારે તો તું જોઈશ હરજી ભાઠીને રામદેવજી મહારાજ કહે છે તું ક્યાંય આપું મિલ બનાવી દઉં હરજી ભાઠી કહે નહીં મારે તો તું હી રામ તારા ચરણનો દાસ થઈને રહેવું તું મળી જા બસ આખી જિંદગી તારું નામ લેતા લેતા તારું રટન કરતા કરતા મારે શું જોઈએ તારા ખોળામાં બેઠો પછી હું માગવાનું હોય મારું ધ્યાન રાખતો રહેજે બસ પણ એક કામ કર હે ગોવિંદ હે રામદેવ તારી પાસે માગું છું મને એવો ભક્તિનો આધાર આપી દે મને કાંઈક એવો સહારો આપી દે તું નોધારાનો આધાર તો છો પણ એવો આધાર આપ કે મને એ વસ્તુ જોઉં ને એટલે તારી જ યાદ આવ્યા કરે તારી જ યાદ આવ્યા કરે તારું નામ લીધા કરું અને એ વખતે બાબા રામદેવજી મહારાજે આ સનાતન ધર્મની ધોળી ધજા હરજી ભાઠીને આપી કપડાનો ઘોડીલો લોઢાના ચણા જે ખાઈ ગયો એ ઘોડીલો રામદેવજી મહારાજે હરજી ભાઠીને આપ્યો છે આલે આની પૂજા કરજે ગુગલ લોબાનનો ધૂપ કરજે જે ગામમાં તું જાય અને જે ગામમાં મારા નામનો નેજો ફરકાવીશ ને એ નેજાએ અને ધૂપના ધુમાડે હું આવીને ઊભો રહીશ બોલ તારે બીજું શું જોઈ મારા નામનો પ્રચાર કર મારા ગુણાનુવાદ ગાયા ગૌરાવ્યા કર તને કોઈ જાતની તકલીફ પડશે નહીં મને સામે ન લાવતો હવે હું સામે આવીશ નહીં હવે હું પડદે જાઉં કલયુગનું પ્રમાણ વધતું જાય છે આગળ હું રહીશ અને આવીશ તો તું તો ઓળખી જાય પણ બીજા ઓળખશે નહીં એટલે હવે હું આવીશ નહીં હવે પડદે જાઉં
અરજી ભાઠી હાથ જોડ્યા, તારી જેવો દયાળુ બીજું કોણ હોય પ્રભુ? ક્યાં હું રાખ અને ક્યાં તે પોગાડી દીધો, કયા પદ ઉપર બેહનારું અને ક્યાં તે પોગાડ્યો પ્રભુ. ધન્ય હો દયાળુ હે નાથ. હાથ જોડી અને હરજી ભાઠીએ પહેલી સ્તુતિ રામદેવજી મહારાજની કરી કે શ્રી રામદેવ દયાનિધિ હે જગત કષ્ટ નિવારણ. શ્રી રામદેવ દયાનિધિ જગત કષ્ટ નિવારણ. કલિકાલ પ્રગટ कृपालु है अजमाल कीरतीवरणम. कलिकाल प्रगट कृपालु है अजमाल कीरतीवरणम. नमो नेत्र दाता कुष्ठ हरता दोष निवारणम. दोष निवारणम. જવાહરજી ભાટીએ સ્તુતિ કરી, એમાં આધ્યાત્મિક શબ્દો આપ્યા. નમો નેત્રદાતા એટલે હું અંધ છું. અંધ એટલે અજ્ઞાનતા, હું આંધળો છું. નમો નેત્રદાતા કુષ્ઠ હરતા એટલે મારા રોગ મટાડજે. રોગ એટલે ભવ રોગ મટાડજે. આવન જાવન મને ગતિ આપજે. નમો નેત્રદાતા કુષ્ઠ હરતા વંધ્યાદોષ. નમો જીવદાતા, તું આ જીવનો દાતા છો, તું આ જીવનો બાપ છો, તારી ચેતના આમાં છે. નમો જીવદાતા ભગત ત્રાતા સિદ્ધિદાતા સુંદર. હે રામદેવ દયાનિધિ. છેલ્લી કડી. કોઈ પારે નહીં પાર તેરા, पावे नहीं पार तेरा. नित्यानंद लीला હે નિજાનંદ કરવા વાળા, હે અતિ આનંદ નિત્ય આનંદ, તારો કોઈ પાર પામી શક્યો નથી. છતાંય કાલી કાલી ભાષામાં મેં તારા ગુણાનું વાદ ગાયા. હું કોઈ કવિ નથી, કોઈ ચતુર નથી, કોઈ ભાટ ચારણ નથી, મતિ મંદ. હું તારું વર્ણન શું કરી શકું? પણ તે જેવી વાણી આપી, તું મને જેવો આમ વાહેથી ધક્કો માર એવું હું બોલું. મને શું બોલતા આવડે? મુકમ કરોતિ વાચાલમ પંગુ લગયંતે ગિરી યત કૃપામ તમમ પરમાનંદ માધવ. તારી કૃપા થાય તો મૂંગો બોલતો થાય, તારી કૃપા થાય આંધળો દેખતો થાય. એટલે ઓલી આંખ્યું તો રામદેવજી મહારાજ આપે, શ્રદ્ધા અને વિશ્વાસ હોય, પણ જ્ઞાન રૂપી આંખ મારીને તમારી ઉઘાડી નાખે. એને કહે છે આંધળાને આંખ્યું આપી, એને કહે છે પાંગળાને પગ આપ્યા. આધ્યાત્મિક માર્ગ ઉપર ચડવાના ટેકો બન્યો. આનો અર્થ એ થાય, અરજી ભાઠી કહે આંધળાને આંખ્યું આપે, પાંગળાને પાવ આપે. ખમ્મા 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 રે કંવર અજમલ રે. જ્ઞાનના માર્ગ ઉપર હાલવા પગ આપે. અને કાયદેસર વેદના સૂત્રો છે, ખોટું હોય નહીં. ગીતાજીની માલિકા લખે, ભાગવતમાં લખે કે હે પ્રભુ તું આ જીવ ઉપર કૃપા કરને તો લંગડો માણસે પર્વત ઓળંગી જાય. લંગડો એટલે આમ નહીં, આ સંસારના ડુંગરા જેવા દુઃખ આવે ને તો એને હળવેક લઈને ટપી જાય, એને કહે.